એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અંબાજી વિસ્તારમાં તંત્ર દ્વારા શક્તિ કોરિડોરને લઈને કામગીરી હાથ ધરી। અંબાજી ખાતે થનાર વિકાસની કાર્યોની શરૂઆત। અંબાજી મંદિર બનનાર શક્તિ કોરિડોર વચ્ચે આવનાર 89 મકાનોના રહેવાસી થયા ઘર વિહોણા। અંબાજી રબારી બસ વિસ્તાર અને હોલિડે હોમ પાછળના વિસ્તારમાં તંત્રએ આ કામગીરી હાથ ધરી। પ્રથમ કામગીરીમાં મકાનો તોડવાની તજવીજ હાથ ધરી। કામગીરી રાત્રિ દરમિયાન પણ ચાલુ રહી। જેસીબી મશીન દ્વારા મકાનો તોડવાની કવાયત હાથ ધરાઈ। રાત્રે તંત્ર દ્વારા જમવાનું આવ્યું પણ એમાં અમુક લોકોને મળ્યું અને અમુકને ન મળ્યું। કોઈ સહાય પણ નથી મળી। રાત્રે નાના બાળકોને લઈને આવી ઠંડીમાં ખુલ્લી આકાશે સૂઈ રહેવાનો વારો આવ્યો। રિપોર્ટર મમતા નાઈ, અંબાજી। તો ઉતાર્યું હતા બે ગાડી આવી અમારી એ અમારા આપ્યું જ નથી કેમ નથી આપ્યું રાતનું ખાવા છે બધા જે પોલીસ વાળા હતા ને પોલીસ વાળા બધા ખાવી એ બધું ખાવાનું તો અપાય। સાચી વાત તમારી બિલકુલ મંદિર થી લઈને આવ્યા આવું ના કરાય આખી છોકરા અમે તો બિચારા તમારા સેવા માટે મંદિર થી લઈને આવ્યા। તમારો હાલચાલ પૂછવા વગર કોઈ આવ્યું? કોઈ નથી આવ્યું સરકાર તરફથી અમારો હાલચાલ પૂછવા માટે કોઈ નથી આવ્યું? કાલ કોઈ નથી આવ્યું અમારા ગ્રામ પંચાયત અંબાજી તરફ કોઈ નથી આવ્યું। રાતે ને રાતે ભગાઈ નાખ્યા અને અમારો કોમળા બી નહીં હતા। તમે કેવા છો અમે નથી કીધું આ સરકાર સાહેબ અમારા ઘર તોડીને ખાવાનું આલો એ ખાવાનું અમારે શું ઊંઘે છે? અમારા ઘર મગમ તો તૂટી ગયા એ ખાવા અમે છોકરાને ક્યાં ખવડાવે? ઉભરાવ ક્યાં છે? બેવરાવ ક્યાં છે? જગ્યા તો હાલવી જોઈએ છે ને અમારે સાહેબ। છોકરાને કોઈ ખાવાનું કોઈ જગ્યા તમારે રહેવાની વ્યવસ્થા સુવિધા કરી? રહેવાની વ્યવસ્થા હલાવો માને એ છોકરાને તમે રાત દાડે રોટલા તો ખવડાવશો પણ અમારા છોકરાને હુવાનું ને એના છોકરાને ઉલાવો તો કોઈ આવી તો કોઈ રાત્રે પૂછવા વગેરે? પૂછવા ના આયા, કોઈ સુવિધા નહીં કરી અમારી। કઈ સુવિધા વગેરે તમારી? એમને પડ્યા છે બહાર। રાત્રે ક્યાં હતા? રાત્રે ઊંઘી રહ્યા હતા। અહીંયા જ હતા? ઘર તોડી નાખ્યા અમારા, અહીં જ પડ્યા છે। આ ધૂમ તડકામાં અત્યારે આજે અહીંયા જ છો? આજે અહીંયા છે, રાતે અહીંયા જ હતા। કોઈ પૂછવા નહીં આવ્યું તમને? કોઈ પૂછવા નહીં, આ સુવિધા કરો અમારી, રહેવાનું ઠેકાણું કરો અમારું।